માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? માણસ ગમે તે માર્ગે જવા માંગતો હોય, પોતાના ઈચ્છિત માર્ગે જવા માંગતો હોય, માણસ પોતાનું કર્મ શુદ્ધ બુદ્ધથી કરતો હોય, પરંતુ માણસ કયા પ્રકારનું કર્મ કરે છે, માણસે કયો રસ્તો પસંદ કર્યો છે, પરંતુ અંતે માણસને પોતાનો નક્કી કરેલો રસ્તો પોતાએ એમાંથી ઘણું જાણ્યું હોય કે હું અહીંયા પહોંચી જઈશ, પણ માણસ અહીંયા પહોંચતો નથી, પણ કર્મ જ્યાં લઈ જાય છે ત્યાં જ પહોંચે છે. માણસનો પસંદ કરેલો રસ્તો માણસ ગમે તેવું એમાં સાવચેતી રાખે, માણસ એમાં તકેદારી રાખે, છતાં મિત્રો એના રસ્તા ઉપર કઈ ન કઈ પોતે ન ધારી એવી ઘટના ઘટી અને જે રસ્તો પોતાનો પસંદ કર્યો છે એ આ ન પહોંચતા એનું કર્મ જે લખ્યો છે એ રસ્તે જ જાય, માણસને લઈ જાય છે. આવું કેમ થાય છે? માણસ એની નોંધ રાખે છે કે ન રાખે, પરંતુ કર્મ જે છે ને એની પાસે બધી નોંધ હોય છે. સમય હોય છે, તારીખ હોય છે, નિશ્ચિત ટાઈમ હોય છે, અને માણસે બધું ભૂલી જાય છે. માણસ 5-25 માં પૂછાતો હોય છે. માણસને જે કર્મ કરે છે, કઈ રીતે મેળવે છે, એ બધાને શુદ્ધ દેખાતું હોવા છતાં માણસ જ્યારે એવી રીતે પોતાનો પસંદ કરેલો રસ્તા ઉપર પહોંચી નથી શકતો અને જ્યારે એનું વિપરીત પરિણામ આવી અને જે કર્મનો રસ્તો ખેંચી જાય છે, ત્યારે માણસને ખુદ મનમાં હિસાબ જાગે છે. માણસને ખુદને થાય છે કે મેં આવું કેમ કર્યું, પણ જ્યારે રસ્તો પસંદ કરેલા રસ્તે પહોંચે નહીં અને કર્મ એના રસ્તા ઉપર લઈ જાય છે ને, ત્યારે ઓટોમેટિક માણસના મગજની અંદર જે પોતાનું કર્મ કરેલું જે છે ને એ નજર સમક્ષ આવે છે. બીજો એનો અફસોસ કરતો હોય કે આ માણસે કોઈ દી આવું કર્મ કર્યું નથી, છતાં માણસને આવું કેમ એમ. પરંતુ માણસને, સામા માણસને નથી ખબર કે નથી ખુદને ખબર, આવી પણ ઘટના ઘટે છે, પણ તોય એની અંદર જે પસંદ કરેલા રસ્તા ઉપર નહીં પણ કર્મ એના રસ્તા ઉપર લઈ જાય છે ને, ત્યારે અચૂક એને એનો હિસાબ, એની સમૃદ્ધિ, એનું જે કર્મ કરેલ છે એ માણસને એક દિવસ યાદ આવે જ છે. એટલે કોઈ પણ માણસ પોતા ગમે તે કર્મ કરી અને જો પહોંચવા કોઈ પણ સ્થિતિ ઉપર માંગતો હોય ને, તો કદાચ ને માણસ પહોંચી જાય અને પાછો જે સ્થિતિમાં લાવવું હોય, જે રસ્તે જવા દેવો હોય, એ કર્મ જ પસંદ કરે છે. કર્મ કોઈને છોડતું જ નથી. એમ કર્મ તમે ગમે યથાર્થ પ્રયત્ન કરો પણ તમે બધાથી બચી શકો, પણ કર્મથી ન બચી શકો. તમારા માટે જે કર્મ છે એ તમારો ઈશ્વર છે, તમારો એ લેખિત વિધાતા છે. તમારું કર્મ જ તમને સદગતિ અને અધોગતિમાં લઈ જાય છે. માણસ આજે કોઈ પણ રસ્તો અપનાવવા માટે તૈયાર છે. માણસને સુખ સંપત્તિ અને સાહેબી જોઈએ છે. એમાંય વળી આપણે જોઈએ તો સમાજની અંદર વાહવાકાર થતી હોય, સમાજની અંદર કંઈક નામ હોય, કંઈક પૂછાતું હોય, દેખીતા એનું કર્મ તમને શુદ્ધ દેખાતું હોય, તમે પણ એની પાછળ ચાલતા હોય, દાન ધર્માદા કરતા હોય, અનેક જગ્યાએ લગ્ન ઉત્સવો કરાવતા હોય, કન્યાદાન અપાવતા હોય, ગમે તે કર્મ કરતા હોય, સાચા કર્મ કરે છે. કર્મ છે એ બધા સાચા છે, પણ જે કર્મથી મેળવેલું વિત્ત છે એ જ્યાં વપરાય છે એ શુદ્ધ રસ્તે વપરાય છે, પણ જ્યાં મેળવ્યું છે એ કેવી રીતે મેળવ્યું છે અને એનું પરિણામ શું એ કર્મ નક્કી કરે છે.
તમે કોઈ પણ કુકર્મ કરી અને ધર્મ કરવા માંગતા હોય તો તમે એવું કદાચ નહીં ઈચ્છો કે એમાં કંઈક નફો મારા જીવન માટે અને કંઈક ધર્મ માટે વાપરું એટલે મારું શુદ્ધ થઈ જાય, પણ આ આપણી ભૂલ છે. એક એક પૈસો એક એક પરસેવાના બુંદથી મેળવેલો માણસનો સચ્ચાઈનો અને પોતાની શુદ્ધ બુદ્ધિ અને નીતિમત્તાથી મેળવેલો છે એ જ તમારા કર્મનો છે. કોઈ પણના ભાગનું જૂટવી, કોઈ પણની ભાગમાં કુટવટાઓ કરી, તમારા પાર્ટનરને દગો આપી, ખેડૂતોના ખેતરોમાં ખોટી રીતે સહી કરાવી, મંજૂરી મેળવી, વિમફામ ઉભા કરી અને એ ખેડૂતને તમે અમુક પૈસા આપો એટલે રાજી થઈ ગયો એટલે તમારા મગજની અંદર એવું થાય કે ખેડૂત રાજી છે ને આપણે આપીએ છીએ, પણ તમને ખબર છે કે એનો હકદાર કેટલો છે, એને હિસ્સેદાર કેટલો છે. એમાંથી એક પાછું વધારે તમે મેળવ્યું ને એ તમારા કર્મના ચોપડાના હિસાબમાં લખાય છે. જાણનાર દેનાર દે છે, લેનાર રાજી છે, પણ એના હકનું નથી દીધું ને એનો હિસાબ કર્મ રાખે છે. માટે કર્મ છે ને એ કદી કોઈને છોડતું નથી. કર્મ માણસને એના રસ્તા ઉપર લઈ જાય છે. સુકર્મ સારા રસ્તા ઉપર લઈ જાય છે અને કુકર્મ ખરાબ રસ્તા ઉપર લઈ જાય છે, પતન થઈ જાય છે. પરંતુ આજે અટપટો હિસાબ એ ઉપરવાળો રાખે છે. એટલે માણસ પોતાના નિશ્ચિત સમયે અને નિશ્ચિત રસ્તે જવા માંગતો હોય, પણ ઘણી વખત આપણે જોવી છે કે આ માણસ કેમ આવો માણસ હતો, આટલો બુદ્ધિશાળી હતો અને બધું વિચાર પ્લાનથી કર્યું હતું, છતાં આમાં સક્સેસ ન થયો, ખોટમાં ગયો, તકલીફ પડી, આપઘાત કરવો પડ્યો. આવા પ્રશ્નો જ્યારે બને ને ત્યારે મિત્રો યાદ રાખજો કે એને કર્યું છે એ તમને દેખાડું છે, પણ એને શું કર્યું છે, કઈ રીતે કર્યું છે એ તો એના કર્મે જ જોયું છે. અને કર્મ એટલે વિધાતા અને વિધાતા એટલે ઈશ્વર. એટલે જીવનમાં હંમેશા માટે યાદ રાખજો કે માણસને પહોંચવું છે પોતાના રસ્તે, પણ પહોંચી નથી શકતો, કારણ તેનો રસ્તો એના કર્મ નક્કી કરે છે. કર્મ કોઈને છોડે જ નહીં. જીવનમાં યાદ રાખજો કે કદાચ ને તમે નીતિમત્તા, ધર્મ આ બધું એક કોર સાઈડમાં મૂકી દો ને તો તમે જે પૈસા કમાવો તો એવું ન માનતા કે તમે હોશિયાર છો. તમે હોશિયાર નથી, તમે છેતરપિંડી કરો છો, તમે ગદ્દારી કરો છો, તમે વિશ્વાસઘાત કરો છો અને બધું કમ્પ્લીટ હોય અને જો તમારાથી કોઈ રાજી હોય અને એનો હક ડુબાવો છો તો મિત્રો તમે ઈશ્વરના ગુનેગાર છો. ભગવાન જે છે ને એ સૌનું ભલું કરવા જ માટે નીકળો છે અને ભલું તમારા કર્મથી કરી શકો અને ભલું તમારી વિચાર શક્તિથી કરી શકો, પણ એની અંદર એની આડમારે અને જે તમે ખરાબ કર્મ કરો છો, તમે ખરાબ પ્રવૃત્તિ કરો છો, તમારા જીવનની અંદર તમે એના સાથે છેતરપિંડી કરો છો, એ તમે ઈશ્વરના ગુનેગાર બનો છો અને એની નોંધ ઈશ્વર રાખે છે. જેને તમે છેતરો છે, જેને તમે વિશ્વાસઘાત કર્યો છે, જે તમે કર્મ શુદ્ધ કર્યા વગર એના હારે ગુપ્ત રાખી અને સમાજની અંદર સૌની સામે તમે સારા દેખાણા છો, પણ તમે કેવા છો ને કઈ રીતે કરો છો તે તમારો અંદરનો ઈશ્વર જે છે ને એ જ નોંધ રાખે છે. એટલે જીવનમાં યાદ રાખજો કે તમે બધાથી બચી શકો, કર્મથી ન બચી શકો. કર્મથી ભગવાન નથી બચી શક્યા તો આપણે શું બચી શકીએ? ભગવાનને ભોગવવી પડી છે, ભગવાનના ભક્તને ભોગવવું પડ્યું છે. તો હું ને તમે એક સામાન્ય માણસ છીએ. જીવનમાં ટિકિટ લઈને આવ્યા છીએ, ટિકિટ પૂરી થઈ જાય એટલે વહી જવાનું છે. કોઈ આપણું છે જ નહીં, આપણો જીવાત્મા અને આપણું કર્મ. એટલે જીવનમાં હંમેશા માટે મિત્રો યાદ રાખજો કે કુકર્મથી બચજો, વિશ્વાસઘાત કરશો નહીં, છેતરપિંડી કરશો નહીં, નહીતર એ કર્મનો હિસાબ તમને એમ છે કે અહીંયા કોઈ જોતું નથી, અહીંયા બધું મારું સારું સારું છે, વાવાકાર છે, પણ તમારો અંદરનો જ ઈશ્વર તમારો એની નોંધ રાખે છે અને એ તમને યોગ્ય રસ્તા ઉપર લઈ જાય છે. ત્યારે એ રસ્તા ઉપર તમારે ફક્ત એકલાને જ ચાલવાનું છે. પછી
કે કાંટાળો હોય કે ફૂલનો હોય. તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો અને કોમેન્ટ કરજો. અત્યારે હું આ વિમ ફાર્મ કંપનીએ જે પોલ ઉભો કર્યો છે ખરાબામાં ગૌચરમાં અહીંયા ઉભો છું. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.